મહાત્મા કે તું નસીબદાર છો, તારે સંતાન નથી, બહુ સારું છે. મારે 5 દીકરા છે, હું મહાત્મા થઈ ગયો, છોડી દીધું બધું. હા, અને તું નથી, સારો છે, ભક્તિ કર. પણ ન માય, મને તો સંતાન જોઈએ. મહાત્મા કહે પછી પછતાઈશ હો તું, તને જોઈએ તો સંતાન આપી દઉં. હા, મને સંતાન જોઈએ છે. મહાત્મા એના જોડીમાંથી એક ફળ કાઢ્યું. લે આત્મદેવ, આ ફળ લઈ જા, આ તારી પત્નીને ખવડાવજે. તારે ત્યાં સુંદર સૂર્ય જેવો તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે અને મોટો વિદ્વાન થશે. મહાત્માનું ફળ તો સારું જ હોય. એ મહાત્માએ ફળ આપ્યું અને એ ફળ લઈ આજે ઘરે આવ્યો અને એની પત્ની, એનું નામ છે ધૂંધુલી. એને કહ્યું, ધૂંધુલી અહીંયા આવતો, જો આ ફળ એક મહાત્માએ આપ્યું છે, આ ફળ તું ખા, આપણે સુંદર મજાનું બાળકની પ્રાપ્તિ થશે. પણ ધૂંધુલીને સંતાન જોતું વિચાર કરે છે શું કરવું. એ ફળ તો લઈ લીધું. પછી એની બેનપણીને વાત કરી. એની બેનપણી એના જેવી જોઈ, પછી ધૂંધુલી એના જેવી જોઈ. એટલે એની બેનપણીને કહે, જો મારે આ ફળ આવ્યું છે ને મારે ઈચ્છા નથી, ખાવી નથી, હવે મારે શું કરવું. ને તેની બેનપણી વળી એવી જ સલાહ દો, તું ચિંતા ન કરતી, હું બેઠી છું, બોલ મારે શું કરવું. તો કે મારે ત્યાં સારા દિવસ છે ને, મારું સંતાન એ હું તને આપી દઈશ, એના બદલામાં તું મારા પતિને રૂપિયા આપી દેજે, એટલે તારું કામ થઈ જશે. આ ધૂંધુલી રૂપિયા લે, બાળક વેચીને તું ઢોંગ કર, ખાલી મારે ત્યાં સંતાન મારું છે એ તને આપી દઈશ, અને આ ફળ છે ને, આ ફળ તું બહાર ફેંકી દે. આ સલામાઈની બેનપણીની એવી ધૂંધુલીઓની સલાહ કોઈથી માનવી નહીં. આવી ધૂંધુલી ઘણી છે. અને ફળ એ બહાર ફેંક્યું અને ઉડીને સીધું ગાયની ગબાણમાં પડ્યું. એ પેલી ગાય હતી ને, એ ગાય આ ફળ ખાઈ લીધું. અને આ બાજુથી દિવસો જવા લાગ્યા. ધૂંધુલીની બેનપણીને સારા દિવસો જાય અને ધૂંધુલી ઢોંગ કરે કે ઓલું ફળ મેં ખાધું ને, મને હવે સારા દિવસો હશે. આત્મદેવ રાજી થયો, વાહ સંતાન થશે. સમય જવા લાગ્યો. એની બેનપણીને ત્યાં દીકરો જન્મ્યો અને એ દીકરો લઈને ધૂંધુલી પાસે આવી અને આપી ગઈ, પૈસા લઈ ગઈ. આ બાજુથી આત્મદેવ તપ કરીને ઘરે આવ્યો પાછો. ત્યાં જોયું તો સુંદર મજાનું બાળક. આત્મદેવને થયું, વાહ મારે ત્યાં ભગવાને કૃપા કરી, બાળક આવ્યું છે, લાવ જરા જોઉં. અને બાળકે ને ખોળામાં લીધું. આત્મદેવે જ્યાં ખોળામાં લીધું ને ત્યાં તો અંગમાં બળતરા થવા લાગી, પેટમાં આગ લગાવવા લાગી અને અકળાણો. આત્મદેવ, ઓહો હો, મને કાંઈક થાય છે, મને કાંઈક થાય છે એમ કરીને પાછું આપ્યું. લે આત્મદેવ વિચાર કરે, આ મહાત્માના ફળનું બાળક નથી. મહાત્મા તો કહેતા હતા કે તારે ત્યાં સુંદર તેજસ્વી 12 પુત્રોના તેજ સમાન, 12 સૂર્યોના તેજ સમાન દીકરો આવશે, પણ આ ફળ નથી. આત્મદેવ રડે છે, આંખમાંથી આંસુડા. ત્યાં તો આ બાજુથી ગાયને અવાજ આવ્યો અને ગાયની ગવાણમાં ગયા તો ગાય પાસે એક સંતાન પડેલો છે, સુંદર, જાણે એનો તેજ 12 સૂર્યનો તેજ હોય ને એટલું તેજ એ ગાયના કાનમાંથી પ્રગટ થયો અને લઈ અને આત્મદેવ જ્યાં ખોળામાં લીધો ત્યાં તો એને હદ શાંતિ થઈ અને હદ શાંતિ થઈ.
કે આ જ બાળક પેલા ફળનું સ્વરૂપ છે. લઈને આવ્યું, નામકરણ રાખે છે. ધૂંધુલી કે આ બાળકનું નામ તો મારા પ્રમાણે જ રાખીશ. મારું નામ ધૂંધુલી છે ને, તો આ બાળકનું નામ ધૂંધુકારી, મારા નામ પ્રમાણે. આત્મદેવ કે હું આ બાળકનું નામ એના માના નામ પ્રમાણે રાખીશ. આ ગાયના કાનમાંથી આવ્યા છે ને, એટલે આનું નામ હું આજથી ગોકર્ણ રાખું છું. બોલો શ્રી ગોકર્ણ મહારાજ કી. ગોકર્ણ ભગવાનનું અહીંયા પ્રાગટ્ય થયું. આવા નાના નાના ઘણા ઉતારો છે ભગવાનના. એ ગોકર્ણ મહારાજ ત્યાં પ્રગટ થયા. હવે આ બાજુથી ધૂંધુલી જેમ મોટો થયો એમ બગડતો ગયો. પારકાના સંતાન આપણે શું કરી આપે, કેવા હોય, ક્યાં ખાધા હોય, શું પીતા હોય. અને મોટો વ્યસની બહેનો જુગાર રમે, દારૂ પીએ અને લતમાં લાગી ગયો. આ બાજુથી ગોકર્ણ ધીરે ધીરે મોટો થયો, સુંદર તેજ વધતું થાય. વેધશાળામાં ગયા, પાઠ ભણ્યા, વિદ્યા શીખી અને મોટો વિદ્વાન ગોકર્ણ બન્યો. ધૂંધુકારી ચોરી કરવા લાગ્યો. મા આગળથી પૈસા લે, દારૂ પી આવે, જુગાર રમી આવે, માને હેરાન કરે. માએ કોઈ દી પૂછ્યું નહીં કે આ પૈસા તું શેના માટે લઈ જાશ. આપણી પાસે કોઈ બાળક પૈસા લઈ જાય ને તો પૂછવું પહેલાં કે આ તારે શું કરવું છે, શું લેવું છે. કોઈ ખરાબ રસ્તે તો નથી વાપરતો ને, એને કોઈ ખરાબ મિત્ર તો નથી મળી ગયો ને કે જેને વ્યસન કરાવે. પણ ધૂંધુકારીને ખરાબ મિત્રો મળ્યા, એનો સંગ થયો અને દારૂ જુગાર રમવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો. મા પાસેથી પણ પૈસા લઈ જાય. માએ થોડું 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 કરીને બધું આપી દીધું. પણ હવે મા આગળ કાંઈ નથી. ત્યારે ધૂંધુકારી કે મા, આ તારા દાગીના આપી દે, તે પહેર્યા છે ને એ બધા, નહીંતર હું તને મારીશ. આવા સંતાન. અને ધૂંધુકારીએ ધમકી આપીને દાગીના લઈ લીધા મા પાસેથી. દાગીના લઈને વયો ગયો, વેચી નાખ્યા. ભાઈબંધો સાથે ભેગા મળી અને ઉજવણી કરી. બધા વાપરી નાખ્યા. પછી પાછો આવ્યો. માં હવે શું છે તારી પાસે? હવે કાંઈ નથી. આ દાગીના હતા એ મેં તને આપી દીધા બેટા, હવે કાંઈ નથી. હવે તું મને હેરાન ન કર. માં તારા આગળ કાંઈ નથી, હવે તને હું મારી નાખું. ધૂંધુલીને યાદ આવ્યું, મારા પતિ કહેતા હતા સારું, આ કોકના સંતાન લઈ આવીને હું દુઃખી થઈ, આના હાથે મરું એના કરતાં હું જ કૂવામાં પડીને મરી જાઉં. આ માએ કૂવામાં પડી અને પોતાના પ્રાણ કાઢ્યા. ધૂંધુકારી હવે આત્મદેવ પાસે આવ્યો, બાપ પાસે. પૈસા લાવો. આત્મદેવ કહે મારી પાસે તો કશું જ નથી, મારી પાસે તો બસ પ્રભુનું નામ છે. મારી આગળ કોઈ રૂપિયા, કોઈ મિલકત, કોઈ ઘરેણા, કોઈ દાગીના, કાંઈ આશા રાખતો નહીં. મારી પાસે કાંઈ નથી. ધૂંધુકારી કે લત મારીને તમને કાઢી મેળીશ. ધૂંધુકારી બાપને લત મારી. આત્મદેવ નીચે પડી ગયો. દોડતો દોડતો ગોકર્ણના ચરણમાં જાય છે. ગોકર્ણ કે પિતાજી હવે તમે યાત્રા કરવા નીકળી જાઓ, યાત્રા કરવા નીકળી જાઓ.
આત્મદેવને યાદ આવી ગયું કે મહાત્મા કહેતા હતા ને બરાબર કહેતા હતા. આત્મદેવ ગોકર્ણના કહેવાથી એને જ્ઞાન આપ્યું. આત્મદેવને ગોકર્ણે એ તીર્થમાં ગયા આત્મદેવ. અને ગોકર્ણ મહારાજ પણ તીર્થક્ષેત્રમાં તપ કરવા નીકળી ગયા. હવે અહીંયા ધુંધુકારી એકલો પડી અને હવે મોટી મોટી ચોરી કરે. હવે કોઈ રહ્યું નહીં. અને રાજાના મહેલમાં ગયો ચોરી કરવા. રાજાના મહેલમાંથી ઘરેણાં દાગીના લઈ અને વેશ્યાવૃત્તિ કરવા લાગ્યો. આ દાગીના બધા વેશ્યાને આપ્યા. આવ્યો વેશ્યાઓને ખબર પડી કે આ ધુંધુકારી રાજાના દાગીના ચોરી ચોરીને આપણે આપે છે. જો રાજાને ખબર પડી જશે ને તો આપણે મારી નાખશે. એટલે આ બધી પાંચે વેશ્યાઓ હતી ને, આ માણસના 5 વિષય છે ને, એ 5 વેશ્યા છે. 5 વિષય બરબાદ કરી નાખે. જુગાર, દારૂ, વ્યસન, તમાકુ, આ બધા વિષય. કે રાજા આપણને મારી નાખશે એના પહેલાં આપણે ધુંધુકારીને પતાવી દઈએ. આજે આવે ને એટલે આપણે 5 જણી ભેગી થઈ મોઢામાં અગ્નિના અંગારા નાખીને એને મારી નાખીએ. આ ધુંધુકારી આવ્યો છે ચોરી કરીને, હાથમાં દાગીના આપે છે અને આ 5 જણી ભેગી થઈને સુવડાવીને બાંધ્યો છે. એકે પગ બાંધ્યા, એકે હાથ બાંધ્યા, ત્રીજીએ મોઢામાં અંગારા નાખી આમ ગુંગળાવી અને ધુંધુકારીને મારી નાખી. અને પછી અજાણી જગ્યામાં એનો સબ નાખી આવ્યા, ઢાંટી આવ્યા. ધુંધુકારીને મર્યા પછી પણ શાંતિ નથી. જે બહુ પાપ કરે ને, ભાગવત કથા બતાવે છે, બહુ પાપ કરે ને એને નરકમાં સ્થાન નથી. સ્વર્ગમાં તો અહીંયા વાત રહી, પણ એને નરકમાં પણ જગ્યા ન મળી, કારણ કે એવા એવા પાપ કર્યા છે. અને ધુંધુકારી એ પ્રેત બન્યો, ભૂત પ્રેત. તપ કરતા હતા ગોકર્ણ, ત્યાં એને સમાચાર મળ્યા કે ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. એને થયું ગમે એમ તો મારો ભાઈ છે, ચાલ એની પાછળ હું શ્રાદ્ધ કરી લઉં. એના પિંડદાન કર્યા, નારણ બલિ કરાવ્યું, નાગબલિ કરાવ્યું અને એને પિંડ આપ્યા, બ્રાહ્મણો જમાડ્યા, દાનમાં વસ્ત્રો, કપડાં, પાણી આ બધું દાન કર્યું છે ગોકર્ણ મહારાજ. અને બધું દાન કરી, એનું કર્મ કરી, શ્રાદ્ધ ક્રિયા કરી અને પોતાના નગર વિશે પોતાની ઝૂંપડીમાં પાછા આવ્યા. અને ઝૂંપડીનું લીંપન કર્યું, ગૌમૂત્રથી, છાણથી લીંપન કરી અને અનુષ્ઠાન માટે બેઠા છે કે આપણું ઘર એ પવિત્ર બને. ગાયત્રી મંત્ર બોલી અને દર્ભના આસન ઉપર બેઠા છે, મંત્ર કરે છે. ત્યાં તો કરતો અવાજ આવ્યો. ગોકર્ણ મહારાજ તો ચમકી ગયા કે આવો ભયાનક અવાજ ક્યાંથી આવ્યો, દેખાતો નથી. એ ભાઈ તું કોણ છો, ક્યાંથી બોલે છે? ત્યારે ઓલો બોલ્યો પ્રેત, હું તારો ભાઈ છું ધુંધુકારી. અરે તું અહીંયા, તારી આ હાલત, મેં તારી પાછળ પિંડદાન કર્યા, નારણ બલિ, નાગબલિ આ બધું કર્યું, તોય તને સદગતિ નથી મળી? ધુંધુકારી કે ના ભાઈ, મને ક્યાંથી સદગતિ મળે? મેં એવા એવા પાપ કર્યા છે. મેં માને મારી, બાપને લત મારી, અરે એ કેવા પાપ કર્યા છે. કે 60 વર્ષના માજી હતા, એ પોતાની દીકરી માટે 10-10, 20-20 રૂપિયા ભેગા કરીને એક ડબ્બામાં રાખ્યા હતા ને,
કે લગ્નમાં મારી દીકરીને કામ આવશે, આ પૈસા હું લગ્ન ટાઈમે એને આપીશ. એ બધા જમા કર્યા હતા ને એ દીકરીના પૈસા હું લઈને ખાઈ ગયો છું. ધન કયું લેવું ને કયું ન લેવું. દીકરીનું ધન ન ખવાય, ધર્મનું ધન ન ખવાય, ધર્માદાનું ન ખવાય, મફતનું ન ખવાય. હા, આ બધું આમાં લખ્યું છે. જો ખાય તો પછી કેવી હાલત થાય આવી. હવે મને મુક્તિ નહીં મળે, મને મુક્તિ નહીં મળે. ભાઈ, અરે તારા માટે અમે કેટલા કેટલા પિંડદાન, ગયામાં શ્રાદ્ધ કર્યું, તીર્થમાં જ્યાં જ્યાં ગયો ત્યાં તને પાણી આપ્યું, જ્યાં જ્યાં ગયો ત્યાં તમે પિંડદાન કર્યા. ભાઈ, હવે એનાથી વધારે શું કહું? અરે હું તો રાજાના મહેલમાંથી ચોરી કરીને વેશ્યા પાસે ગયો અને વેશ્યાને બધું આપ્યું. મેં આવા આવા પાપ કર્યા. હવે મને આમાંથી છોડાવો, આમાંથી છોડાવો, આમાંથી મને મુક્ત કરો. ધુંધુકારી રડે છે, પ્રેતના રૂપમાં રડે છે, ભટકે છે ચારે બાજુ. ખોટા કર્મ કરીને હવે પસ્તાય છે. કાંઈ આપણાથી ખોટું થઈ જાય ને તો પસ્તાવું અને પછી પ્રાયશ્ચિત કરવું. પસ્તાવો અને પ્રાયશ્ચિત આ બેમાં ઘણો ફરક છે. પસ્તાવો એટલે તમે એક્સેપ્ટ કર્યું કે આ મારી ભૂલ થઈ ગઈ છે, એનો પસ્તાવો. પણ પ્રાયશ્ચિત એટલે શું? કે આવી ભૂલ હવે પછી ક્યારેય કોઈ દિવસ હું નહીં કરું. એ પ્રાયશ્ચિત. અને આ પાપને યાદ કરે છે, આવા આવા પાપ કર્યા. જેમ કચ્છજી ધરતી જો કાળો નાગ, આમ જેહલ જાડેજો. અને એ જાડેજો તોરલ હારે જ્યારે સમુદ્રમાં નાવડામાં જતો હતો ને ત્યારે નાવડું ડગમગવા લાગ્યું. અને જાડેજાએ પણ એવા પાપ કર્યા હતા. તોરલ તરણ નર તાર્યા અને સાસતીઓને સતીન એ બોલો જેહલ જેહલ જગનો ચોરટો એને પલમાં કીધો પી. એ જેસલ એ તોરલનો મઢુલી હતી ત્યાં આવ્યો, ઘોડાની ગબાણમાં છુપાઈ ગયો છે. આ બાજુથી 5 પૂરા થયા. બધાને પ્રસાદ આપ્યો, વેચાણો, બધાને પ્રસાદ આપ્યો. તોરલ બધાને પ્રસાદ આપે છે ત્યારે એમાંથી એક પ્રસાદનો ભાગ વધે છે. એટલે એને થયું કે હજી પણ અહીંયા કોક છે, પ્રસાદ વધ્યો છે, કોક અહીંયા છુપાડવું છે, તપાસ કરો. અને જ્યાં ઘોડાની ગવાણમાં જોયું ને ત્યાં તો જાડેજો છુપાવ. તોરલ એને બોલાયો. જાડેજા, તું શા માટે આવ્યો છો? તોડીને તોડી ઘોડી લેવા આવ્યો છું. આ ઘોડી અને તોરલ તને લેવા આવ્યો છું ભાઈ. અચ્છા. તોરલ કે મારે આને સુધારવો પડશે. ચાલ મારી સાથે, હું તારી સાથે આવું છું. અને જાડેજાને લઈને તોરલ નાવમાં બેઠા અને નાવ ડગમગવા લાગ્યો. જાડેજાને મોત સામે દેખાય, હમણાં મારું નાવડું ડૂબી જશે. ત્યારે તોરલ કહે છે, જાડેજા આ તારા પાપ ઉભરાય છે, તારા પાપને યાદ કર. પાપ તારું એ પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા
બુડવા નહીં દઉં, તારી મેળવીને બુડવા નહીં દઉં, જાડે જારે પ્રેમ તોરણ કે लूटी कुमारी जान सती मैं तो लूटी कुमारी जान रे मैं तो सात विसु मोड़े बंधा मारिया मैं तो सात विसु मोड़ बंधा मारिया तोला दे रे एम जे सल के ઓજી રે એમ જે છલકે બાપ તારું પરકા જાણે જા ધર્મ તારો વાળ રે તારી નાવડીને બુડવા નહીં દઉં, જાણે જાણે કે છે જી હરણ હૈણા લખ ચાર સતી મેં હરણ હૈણા લખ ચાર રે મેં તો વન નાતે મોરલા મારિયા મેં તો વન નારે મોરલા મારિયા થોડા દે રે એમ જાડે જો કે છે બાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારો સંભાળ રે તારી મેળવીને બુડવા નહીં દઉં, તારી મેળવીને બુડવા નહીં દઉં, જાડે જારે એમ તોરલ કે છે ઓજી રે એમ તોરલ કે છે लूटी कुंवारी जान सती में लूटी कुंवारी जान रे मैं तो बेन रे भाणे जने दुभविया ए मैं तो बेन रे भाणे जने दुभविया थोड़ा दे ये मुझे सर के પ્રકાશ જાડે જા ધર્મ તારો સંભાળ રે મેળવીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં, જાડે જારે કે છે જી કે છે જી તોડી સરોવર પાળ સતી મેં તો તોડી સરોવર પાળ રે મેં તો ગવધન તરછા વાળ્યા મેં તો ગવધન તરછા વાળ્યા તોળા દે
એમ જે સલ કે છે જી ઓજી રે એમ જાડેજો કે છે જાણે જો કહે છે તોરલ હું કેટલા કેટલા પાપને યાદ કરું. અરે મારા પાપ એ તો ગણ્યા ગણાય નહીં, ગીણ્યા વીણાય નહીં. કેટલા યાદ કરું પણ હે તોરલ હું શું કહું. આહા જતરા મથે વાડ કાઠી આણી જતરા મથે જાણ વાડ રે અત્રાતે કુકરમ મેં કર્યા એટલાતે કુકરમ મેં કર્યા થોડા દે રે એમ જે સર કે છે ઓજી રે એમ જાણે જો કે છે આપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડેલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે હેમ તોરલ કે છે જી બોયલા જે સલ રાય સતી રાણી બોયલા જે સલ રાય દે ઓ એવા તમે રે તૈરાને અમને તારજો સતી તમે રે તૈરાને અમને તારજો થોડા દે દે એમ જે સલ કે છે ઓજી રે જાણે જો કે છે એ જી રે એમ જે સલ કે છે. એટલા એટલા પાપ કર્યા છે તોરલ અને જ્યાં પાપને યાદ કર્યા ને ત્યાં તો દરિયો શાંત જાડેજો બચી ગયો. માટે પાપ છે ને એ બધાને કયો પોકારી પોકારી પણ આપણે ઊંધું કરીએ છીએ. પુણ્ય પોકારી પોકારીને કહી છે મેં આટલી કરી મેં એકાદશી કરી હું આટલા જાપ કર્યા કોકને માર્યું એ ગયો ને એ કોઈને કહેતા નથી. જો પાપને છુપાવશો તો પાપ ડબલ થશે અને પુણ્યને છુપાવશો તો પુણ્ય ડબલ થશે. હવે તમારે આપણે શું ડબલ જોઈએ છીએ આપણે વિચારીએ. જેમ ધન આપણે ફિક્સ ડિપોઝિટમાં રાખીએ અને 2-5 10 વર્ષે ડબલ થઈ જાય ને એમ આ પુણ્યનું ધન છે અને પાપનું ધન છે. એ પાપનું ધન ફિક્સમાં રાખીએ તો વધી જાય. માટે આને કહી દેવાનું, કોઈને ન કહી તો કાંઈ નહીં, ભગવાન પાસે કહી દેવાનું ભગવાન આજ મારે આખા દિવસમાં આ ભૂલ થઈ ગઈ છે મને ક્ષમા કરે હવે હું નહીં કરું. અહીંયા જેસલે પાપને યાદ કર્યા તો એના પાપનું સમન થયું ને બચી ગયો. પણ અહીંયા ધુધુકારી ભૂસ્યો નથી. એના ઘણાય શ્રાદ્ધ કર્યા ક્રિયા કરી પણ ઉદ્ધાર થયો નહીં. હવે શું કરું? ગોકર્ણ મારા ચિંતા કરે મારા ભાઈને કેમ મુક્તિ અપાવું. અને એટલા તપસ્વી હતા, ગાયત્રી ઉપાસક હતા. સૂર્યદેવને પ્રાર્થના કરે, હે સૂર્યદેવ થોડી વાર માટે ઊભા રહી જાઓ. સૂર્યને ઉભાવી દીધા, સૂર્યને સંભાવી દીધા. મારા ભાઈ માટે મારે શું કરવું? આપ કોઈ ઉપાય બતાવો. સૂર્યનારાયણ કહે છે કે હે ગોકર્ણ આપ તો વિદ્વાન છો, મહાન છો. અરે આપણી પાસે તમારી પાસે એવી વિદ્યા છે કે તમારા ભાઈને તમે મોક્ષ અપાવી શકો. કઈ રીતે? ભાગવત કથા બેસા. તમે ભાગવત કથા કરો તમારા ભાઈનો ઉદ્ધાર થઈ જશે.
અને ગોકર્ણ મહારાજે નક્કી કરી લીધું કે મારે મારા ભાઈ માટે કથા કરવી છે, એને મોક્ષ અપાવો. સારું મુહૂર્ત જોઈ અને શુભ માસમાં ગોકર્ણ મહારાજ સપ્તાહની તૈયારી કરી મંડપ બંધાવ્યા છે અને અહીંયા ઘણા બધા ઋષિઓ ફરી પાછા ભેગા થયા સત્ર સાંભળવા, કથા સાંભળવા. કથામાં ગણપતિનું સ્થાપન કર્યું, બધા સ્થાપન કર્યા અને પિતૃઓનું આહ્વાન કર્યું. એક વાંસની લાકડી રાખી. આ વાંસની લાકડી શું છે, એનું પ્રતીક શા માટે આપણે રાખીએ? કાંઈ બીજી લાકડી નથી રાખતા, વાંસની કેમ? આનો મતલબ આપણે સમજવો જોઈએ. આ શું છે? વાંસની લાકડી એટલે વાસના. આપણી જે વાસના હોય ને એ 7 વાસના છે, એ 7 જગ્યાએ છે. અને 7 વાસના જ્યારે તૂટી જાય, 7 દિવસની અંદર 7 વાસના તૂટે, એ 7 વાસનાની ગાંઠ તૂટી જાય તો આપણે આમાંથી મોક્ષ મળે. પણ જ્યાં સુધી વાસના ન તૂટે ત્યાં સુધી મોક્ષ મળે. અને ગોકર્ણ મહારાજે મગરાચરણ કર્યું, આહ્વાન કર્યું પિતૃનું. ત્યાં તો જેનો ભાઈ હતો ને પિતૃ, એ ભૂતમાં પ્રેતના રૂપમાં ભટકતો હતો ને, તો એ કોઈ પણ રૂપ લઈ શકે. એટલે ભમરાનું રૂપ લીધું અને ભમરાનું રૂપ લઈ અને જ્યાં વાંસની લાકડી બાંધી હતી ત્યાં થોડી એવી જગ્યા હતી, બખોલ હતું, છિદ્ર હતું, એમાં જઈ અને વાંસની લાકડીમાં બેસી ગયા આ કથા સાંભળવા. બોલો. પણ આપણા પિતૃને વાંસની લાકડીમાં ન બેસવું પડે, એ તો તમારી બાજુમાં ખુરશીમાં બેઠા બેઠા ત્યારે કથા સાંભળતા હતા. કારણ કે એવા પાપ કર્યા નથી આપણા પિતૃઓએ. અને આપણે તેને યાદ કરીને એની કથા કરી છે. એ નડતા નથી આપણને. પિતૃઓ કોઈ દી નડતા નથી, ગ્રહો કોઈ દી નડતા નથી. પણ આપણે માણસો છે ને એ બીજાને વગોવીએ છીએ, બીજાને જ દોષ આપીએ. બસ મને પિતૃ નડે છે ને એટલે મારું આમ થયું. તને પિતૃ નથી નડતા, તને તારા કર્મ નડે છે. જે પિતૃ, જે પિતાજી, જે માં પોતે ભૂખ્યા રહે ને પોતાના બાળકને ખવડાવે, એ કોઈ દી તમને નડે નહીં. જે બાપા આંગળી પકડીને તમને બહાર ફરવા લઈ જાય, એ તમને કોઈ દી નડે નહીં. જે બાપા પોતે તૂટેલા કપડાં પહેરે, જૂના કપડાં પહેરે ને તમને નવા પહેરાવે ને, એ કોઈ દી તમને નડે નહીં. તો શું નડે છે? તમારા દોષ નડે છે કે જીવતા હતા ને ત્યાં પિતાજીને તમે પાણી નહોતું પાયું, એને સારા કપડાં ન પહેરાવ્યા, એની આજ્ઞાનું પાલન ન કર્યું. આ બધા દોષ છે, એને લીધે તમે દુઃખી છો. અને પછી કહો મારો બાપ નડે છે મને. તું નડતો હતો એટલે તારો બાપ નહીં. એ માનવ નડે છે માનવી, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની, ચાવી મળે ગુનાઓની, નાની થયા પછી. માનવ નડે છે તું નમતો હતો સદાય તારા નિર્ધનપણાની માં. નમતો હતો સદાય નિર્ધનપણાની માં. હવે ઝઘડા કર્યા કરે છે, એ હવે ઝઘડા કર્યા કરે છે.
પૈસો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ગાતો હતો ગીત કાયમ પ્રભુતના ગાતો હતો ગીત ગાતો હતો ગાતો હતો ગીત તું કાયમ પ્રભુતના પણ ભૂલી ગયો એ ભાવના અરે ભૂલી ગયો એ ભાવના થોડો જ્ઞાની થયા પછી ભૂલી ગયો એ ભાવના જ્ઞાની થયા પછી ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની નામી થયા પછી માનવ નડે છે માનવીને માનવ નડે છે માનવી માનવ નડે છે માનવીને માનવ લડે છે માનવ. માણસ પોતાના જ હાથે પોતે કુવાડો મારી પોતે જ મરે છે અને દોષ બીજાને આપે છે. આના થકી મારું આ ખરાબ થયું. ના, તારા કર્મ થકી તારું ખરાબ થયું. માણસ હંમેશા બીજાની જ ભૂલ કાઢવા જ આવ્યા હોય. ઘણા તો ભૂલ જ કાઢે. એક માણસ હાયલો હાયલો જાતો હતો. એક કુંડામાં સૂરજ મજાનું ગુલાબનું ફૂલ જોયું અને ગુલાબના વખાણ કર્યા. વાહ ગુલાબ, તું કેટલો સુંદર છો, પણ તારામાં કાંટા ન હોત ને તો તું વધારે સુંદર લાગે. આટલો દોષ કાઢ્યો, તારામાં કાંટા ન હોવા જોઈએ. આ માણસ આગળ ગયો. એક આંબા ડાળે કોયલ બેઠી હતી. સુંદર મજાનો કલરો કર્યો, અવાજ આવ્યો. વાહ કોયલ વાહ, તારો અવાજ કેટલો મીઠો છે, એક જરાક બોલને ત્યાં તો મારો થાક ઉતરી જાય. પણ તું કાળી છો. હા, આ દોષ કાઢ્યો. તું કાળી છો. અવાજ તારો સારો છે પણ કાળી છે. આગળ ગયો. એક દરિયો આવ્યો, સમુદ્ર. માનવ સમુદ્રને કહે છે કે હે સમુદ્ર, ભગવાને તને કેટલો સુંદર બનાવ્યો. આટલો બધો વિશાળ, આટલું બધું જળ, તું કેટલો સારો છો. પણ ખારો ન તો વધારે સારો લાગે. હા, તું ખારો છો. ખારો ન હોત તો તું વધારે સારો લાગે. આ બધાની ભૂલ એ માનવ કાઢે. પણ આ ગુલાબ, દરિયો અને કોયલ ત્રણેય ભેગા થયા અને માનવને કહે છે, સાંભળ્યું, બહુ સાંભળવા જેવું સરસ છે. આ ત્રણેય જણા મળીને માનવને કહે છે કે હે માનવ, તને ભગવાને કેટલો સુંદર બનાવ્યો. તું ભજન ગાઈ શકસ, ભજન સાંભળી શકસ, ભાગવતની કથા સાંભળી શકસ, તું તારી મરજી પ્રમાણે જે કરવું તે કરી શકસ. હા, તું કેટલો સુંદર છો, તને કેટલો સુંદર બનાવ્યો છે. તારી આંખો કેવી સુંદર છે, તારું રૂપ, તારું શરીર કેવું સુંદર છે, તને કેવો સુંદર બનાવ્યો છે. પણ તારામાં બીજાના દોષ કાઢવાની ભૂલ નત ને તો તું વધારે સુંદર લાગે. તું વધારે સુંદર લાગે. તો બીજાના દોષ કાઢવાની તારામાં જો આ નત ને તો તું હજી વધારે સારું લાગે. ત્યારે માણસને જ્ઞાન આવ્યું. સાચી વાત. માણસ અત્યારે આ 7 વાસનાની ગાંઠમાં છે ને એ બંધાઈ ગયો છે. પેલો તો પોતાના શરીરને, એના શરીર પ્રિય હોય બહુ, એટલે આખો દિવસ દેહનો શણગાર કરતી હોય, દેવનો નહીં. આખો દિવસ માણસો અને સ્ત્રીઓ એ દેહના શણગાર કરતા હોય. એટલે પેલા શરીરમાં વાસના હોય. કેમાં હોય? શરીરમાં. મારું શરીર, મારું શરીર. આ પેલી ગાંઠ વાસનાની. આ શરીર નથી, આ શરીર તો રાખોડી થઈ જવાનું છે.
પછી બીજી ગાંઠ દાંપત્ય જીવનની, પતિ પત્નીમાં એકબીજાને પ્રેમ એટલો હોય એકબીજા વગર રહી ન શકે અને એમાં મોહિત થઈ જાય. આ બીજી ગાંઠ દાંપત્ય જીવનની. પતિ પત્નીનું એક આકર્ષણ છે એ તૂટી જવું જોઈએ. પછી ત્રીજી ગાંઠ છે મકાન, આ મારું ઘર, આ મારી જમીન, આ મારો પ્લોટ, અને પ્લોટ માટે ભાઈઓ ભાઈઓના ઝઘડા થાય ને કોર્ટ કચેરીમાં જાય. અંતે ઘર તો અહીંયા જ પડ્યું રહેવાનું, એ કાંઈ સાથે નથી આવવાનું. પણ ખોટા બદનામ થાય ભાઈઓ ભાઈઓ, દુનિયાની સામે ખોટા બદનામ થાય, હાથમાં કાંઈ આવવાનું નથી. એટલે ત્રીજી ગાંઠ આ મકાનની, ઘરની, પ્રોપર્ટીની. પછી પાંચમી ગાંઠ પુત્ર પત્ની પરિવાર. છઠ્ઠી ગાંઠ પોતાના વાલા સગા સ્વજનો. આ સાતે સાત ગાંઠ જ્યારે તૂટે ત્યારે મુક્તિ મળે. અહીંયા ગોકર્ણ મહારાજે ભાગવત કથાનું શરૂઆત કરી, સુંદર મજાનું મંગલાચરણ કર્યું. વંશી વિભૂષિત કરાન નવનીરદાભા પીતાંબરાત અરુણબિંબ ફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાને. સુંદર મજાનો કથાનો પ્રારંભ કર્યો. ગોકર્ણ મહારાજ આજ વાંસની લાકડીમાં બેસીને કથા સાંભળે. ભમરાનું રૂપ લઈને, ભમરો ન થવું પડે એ પહેલાં કથા સાંભળી લેજો. મનુષ્ય જન્મમાં જ્યાં જ્યાં કથા હોય ત્યાં પહોંચી જવાનું અને કથા સાંભળવા. પછી આપણે ભમરા થઈને કે બીજા રૂપ લઈને કથા સાંભળવા આવવાની જરૂર નથી. ગોકર્ણમાં આજે શરૂઆત કરી અને એક જ આસન ઉપર ભમરો એક જ જગ્યાએ બેઠો. જગ્યા બદલી નથી, પાણી નથી પીધું, અનાજ નથી ખાધું, ઉપવાસ કર્યા છે. 7 દિવસ સુધી એ વાંસની લાકડી મારી અને પહેલે દિવસે કથા સાંજના પૂરી થઈને ત્યાં તો વાંસની લાકડીમાંથી ખડાક દઈને અવાજ આવ્યો. આ પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસે બીજો અવાજ આવ્યો, બીજી ગાંઠ. ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી ગઈ. ચોથા દિવસે ચોથી ગાંઠ તૂટી. પાંચમા દિવસે પાંચમી ગાંઠ તૂટી અને છઠ્ઠા દિવસે છઠ્ઠી ગાંઠ તૂટી અને 7મો દિવસ આવ્યો ભાગવતનો, ત્યાં તો 7મી ગાંઠ તૂટી. ત્યાં તો એમાંથી સાક્ષાત ધંધુકારી વાઘાંબર પિતાંબર પહેરીને પ્રગટ થયા. પીળો પિતાંબર મુગટ એમાંથી બહાર આવ્યો. ગોકર્ણ મહારાજ કે આપ કોણ છો? હું તો મારો ભાઈ ધુંધુકારી. અરે આટલા સરસ કુંડલ, આ પીળું પિતાંબર, આ મુગુટ, આ બધું ક્યાંથી? ભગવાન આવ્યા. ભગવાને મને આ કુંડળ પહેરાવ્યા, ભગવાને મને મુગુટ પહેરાવ્યું, ભગવાને મને પિતાંબર પહેરાવ્યું અને ભગવાન હવે વિમાનમાં બેસાડી અને મને પોતાના ધામમાં લઈ જાય. અને આવી રીતે ભાગવત કથા કરી અને ગોકર્ણ મહારાજે પોતાના ભાઈને પ્રેતની યોનિમાંથી છોડાવી અને વૈકુંઠ ધામમાં મોકલ્યા. એવી ઉત્તમ કથા આપણે પ્રભુના ચરણમાં અર્પણ કરીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. તો કથા એ શું નથી કરતી?